કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આપણે 12મું ચેપ્ટર જે છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એની અંદર આગળ જઈએ. લાસ્ટ ટાઈમ આપણે સમઘટકતા જોતા હતા. સમઘટકતાની અંદર જો આપણે શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ચક્રીય શૃંખલા સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મેટામેરિઝમ જોયું. હવે એક છેલ્લું ટોટોમેરિઝમ જે છે એ બાકી રાખ્યું છે. આપણે ટોટોમેરિઝમ છે ને સંસ્પદન ને બધી વસ્તુ ચાલી અને પછી ચલાવવાનું છે, એટલે ટોટોમેરિઝમ જે છે એ બાકી રાખ્યું છે. આપણે ટોટોમેરિઝમ ખાસ કરીને ચલ રૂપકતા એને ગુજરાતીમાં કહેવામાં આવે છે, એ આપણે બાકી રાખ્યું છે. એટલે બરાબર એ જોજો, એ ચલાવવાનું રહી ગયું નથી પણ એ બાકી રાખ્યું છે, કારણ કે એક વખત સંસ્પદનને થોડુંક ચાલી જાય ને આગળના ટોપિક એની જરૂર પડવાની છે એટલા માટે. હવે આપણે સમઘટકતા માટે મુખ્ય બે પ્રકાર જોયા હતા. આપણે એક બંધારણીય સમઘટકતા અને બીજો અવકાશીય સમઘટકતા. બે પ્રકાર હતા. એમાં બંધારણીય સમઘટકતાના બધા પ્રકાર જોઈ લીધા. ઓકે, ટોટોમેરિઝમ આખું જે છે એ બાકી છે અને એ સિવાયના બધા જ જોવાઈ ગયા છે. હવે આપણે જોવાનું છે અવકાશીય સમઘટકતા, સ્ટીરિયો આઇસોમેરિઝમ કહેવામાં આવે છે. ચાલો, સ્ટીરિયો આઇસોમેરિઝમ બહુ મસ્ત ટોપિક છે, બરાબર જોજો. હવે સ્ટીરિયો આઇસોમેરિઝમ જે છે એટલે શું થાય? પહેલાં તો અવકાશીય સમઘટકતા એટલે શું? જે સંયોજનોના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર એ સમાન છે. બંધારણીય સમઘટકતામાં શું હતું? અણુસૂત્ર સરખું હોય પણ બંધારણ અલગ અલગ થતું હતું. આમાં બંધારણય સરખું છે પણ અવકાશમાં ગોઠવણી જુદી જુદી છે. જો આવી રીતે અવકાશમાં ગોઠવણી જુદી જુદી છે, અલગ અલગ ગોઠવણી છે, એ અલગ અલગ. એક જ મિનિટ તમને પછી બતાવું મોડેલ. ઓકે, પહેલાં આપણે એક વ્યાખ્યા જરાક એક નાની અમથી વાત કરી દઈએ તો તમને પાક્કો ખ્યાલ આવી જાય. જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય બંધારણીય સૂત્ર પણ સમાન હોય પરંતુ તેની અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય. તેની અવકાશીય, આ અવકાશીય ગોઠવણી એટલે શું એ આપણે જોઈએ. અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય તો તેને અવકાશીય સમઘટક કહે છે. અવકાશ એટલે સ્પેસ, જગ્યા. એની અંદર ગોઠવણી પરમાણુની અલગ અલગ હશે. જો એની અંદર ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો, ઉદાહરણ તરીકે તમારી પાસે C4H8 છે, અણુસૂત્ર છે આવું. આનું બંધારણ શું થાય છે? C4H8 તમને આપેલું છે. આનું બંધારણીય સૂત્ર CH3 CH ડબલ બોન્ડ CH અને CH3. આનું નામ છે બ્યુટ-1-ઈન. બ્યુટ-1-ઈન. હવે બ્યુટ-1-ઈનને મારે લખવો છે તો હું કઈ રીતે? બે રીતે લખી શકીશ. શું બરાબર ધ્યાન આપજો. આ બ્યુટ-1-ઈન છે. હા, બ્યુટ-2-ઈન લખું, CH2 ડબલ બોન્ડ CH અને CH3. આ બ્યુટ-2-ઈન આવશે. બ્યુટ-2-ઈન 2 નંબર ઉપર દ્વિબંધ છે બ્યુટ-1-ઈન. હવે બ્યુટ-2-ઈન અને બ્યુટ-1-ઈનની અંદર આખું બંધારણ જ અલગ થઈ ગયું. બંધારણીય સમઘટકતા કહેવાય. પણ આમાં બીજા પ્રકાર કયા પડે છે? બ્યુટ-2-ઈન જ છે, એની અંદર બીજા કયા પ્રકાર પડે છે? ચાલો જોઈએ આપણે. બહુ સહેલું છે, અઘરું નથી, ટેન્શન નહીં લેતા કોઈ. જો અહીંયાથી હું કાર્બનને રિપ્રેઝન્ટ કરું છું. ધારો કે અહીંયા કાર્બન છે, આ પહેલો, આ બીજો, ત્રીજો અને ચોથો. તો બીજો અને ત્રીજો કાર્બન લખું છું. બીજો અને ત્રીજો, એની વચ્ચે ડબલ બોન્ડ છે. જોજો શાંતિથી, આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. હવે આ ત્રીજા નંબરના કાર્બન સાથે એક હાઇડ્રોજન છે અને એક CH3 છે. આ ત્રીજા નંબરના કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે અને એક CH3 જોડાયેલો, હાઇડ્રોજન અને CH3. એવી જ રીતે આ બીજા નંબરના કાર્બન પર એક હાઇડ્રોજન છે અને એક CH3 છે. ચાલો, આ કાર્બન તો જે અહીંયા હતા તે જ છે. જો આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. કોપી ટુ કોપી એવું જ અહીંયા આપણે બંધારણ ડ્રો કરીએ છીએ. જોજો બરાબર. C ડબલ બોન્ડ C છે, C ડબલ બોન્ડ C છે. હવે આ બીજો કાર્બન અને ત્રીજો કાર્બન છે. ત્રીજા કાર્બન પર અહીંયા H છે, અહીંયા શું છે? CH3 છે. એક H અને એક CH3 છે, H અને CH3. હવે અહીંયા પણ આ બે નંબરના કાર્બન પર અહીંયા હું CH3 ડ્રો કરું અને અહીંયા H ડ્રો કરું તો શું થશે? તો આ બે એક જ છે. જો આ એક નંબરનો કાર્બન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો.
આને બ્યુટ ટુઇન કહેવાય, આમને પણ બ્યુટ ટુઇન કહેવાય. અણુસૂત્ર સરખું, આ બંનેના બંધારણીય સૂત્ર પણ સરખા, પણ આ દ્વિબંધની આજુબાજુ ગોઠવાયેલા પરમાણુ જે છે અથવા પરમાણુનો સમૂહ છે એની સ્પેસમાં અવકાશમાં ગોઠવણી અલગ અલગ છે. કઈ રીતે તમે જુઓ તો અહીંયા બંને સમાન સમૂહ છે, બંને સમાન સમૂહ એક જ બાજુએ છે. આ બંને સમાન સમૂહ એક જ બાજુએ છે. અહીંયા બંને સમાન સમૂહ એકબીજાથી વિરુદ્ધ સાઈડે છે. જો વિરુદ્ધ સાઈડ છે. અવકાશની અંદર ગોઠવણી અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? તો આ અવકાશીય ગોઠવણી જુદી જુદી, અણુસૂત્ર સમાન, બંધારણય સરખું છે પણ બંધારણય સરખું છે પણ અવકાશમાં ગોઠવણી અલગ અલગ છે. નામે સરખું, આનું બ્યુટ ટુઇન, આ બ્યુટ ટુઇન, આ બ્યુટ ટુઇન. બેયનો ડીયુ પણ સરખો. કઈ કઈ વસ્તુ સરખી છે ચાલો લખીએ. જો એક તો આણ્વીય સૂત્ર સમાન, આસુ સમાન. ત્યારબાદ બંધારણીય સૂત્ર સમાન, બસુ સમાન. આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન. ત્યારબાદ ડીયુ પણ સમાન. આપણે ડીયુની વાત કરી હતી, ખ્યાલ છે ને તમને? ડીયુ, આમાં ડીયુ કેટલો થાય? 1. આમાં ડીયુ 1, આમાં ડીયુ 1. આ બંનેના ડીયુ પણ સમાન છે. જોકે સમઘટક કોઈ પણ હશે ને બધાને ડીયુ સરખા જ હશે. ખ્યાલ આવ્યો ને? સમઘટક માટે હા, એ તો પહેલાં મેં બંધારણીય સમઘટકમાં એમ જ આવે. બંધારણીય સમઘટક જેટલા હોય ને એ બધાના ડીયુ સરખા હોય, પણ બંધારણીય સમઘટકમાં નામ બદલાઈ જતું. આઈયુપીએસસી નામ, બંધારણ બદલાઈ જતું. આમાં નામે સરખું, આનું બ્યુટ ટુઇન, આનું બ્યુટ ટુઇન. ખ્યાલ આવ્યો? એટલે આઈયુપેક નેમ, આઈયુપીએસસી નેમ એ પણ સમાન છે. તો આટલી બધી વસ્તુ સમાન છે, ખાલી એની એરેન્જમેન્ટ અવકાશમાં, સ્પેસમાં ગોઠવણી જે છે એ અલગ અલગ છે. ઓકે, એટલે અવકાશીય સમઘટક કહેવામાં આવે છે. ભગવાનની અસીમ કૃપાથી અવકાશીય સમઘટકતાના 2 પ્રકાર હતા. ઓકે, ભૌમિતિક સમઘટક અને પ્રકાશીય સમઘટક અથવા પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. પ્રકાશ ક્રિયાશીલ સમઘટક. ઓકે, આ મિત્ર જે છે ને આપણે અવકાશીય સમઘટક છે, પણ અવકાશીય સમઘટકમાં ભૌમિતિક સમઘટકમાં આવે. ખ્યાલ આવ્યો? પ્રકાશીય સમઘટક આમાં ઘણા મટીરિયલમાં આપેલો છે, પણ એ અત્યારે આપણે નથી જોવાનું, 12મા ધોરણમાં જોવાનો છે. 12મા ધોરણનું 10મું ચેપ્ટર ભણીએ ને ત્યારે આપણે વ્યવસ્થિત જોવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રકાશીય સમઘટક 12થની અંદર જોવાનો છે. આ સમઘટક અત્યારે જોવાનો છે 11મા, એટલે અત્યારે જ આજ લેક્ચરમાં જોવાનો છે. ભૌમિતિક સમઘટક, આ બંને અવકાશીય સમઘટક. અવકાશીય સમઘટકના 2 પ્રકાર. ખરેખર તો હજુ 2 પ્રકાર પડે છે, વિન્યાસી અને અણુકોણાત્મક સમઘટક. વિન્યાસી અને અણુકોણાત્મક આપણે વર્ગીકરણ જોયું. વિન્યાસીના 2 પ્રકાર છે, ભૌમિતિક સમઘટક અને પ્રકાશીય સમઘટક. એમાં આ જે છે એ ભૌમિતિક સમઘટકનું ઉદાહરણ છે. એટલે ભૌમિતિક સમઘટક છે એને અવકાશીય સમઘટક કહેવાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ 2 બાજુ, આ 2 સમાન સમૂહ એક જ બાજુ હોય ને તો એને સીસ કહેવાય. સીસ. અને બંને સમાન સમૂહ એકબીજાથી વિરુદ્ધ હોય ને એને ટ્રાન્સ કહેવાય. એને શું કહેવામાં આવે? ટ્રાન્સ કહેવામાં આવે. સીસ અને ટ્રાન્સ. આ 2 વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. ઓકે, આટલું લખી લો. ચાલો ફટાફટ. આ જે છે વ્યાખ્યા છે, આ કઈ વસ્તુ સમાન, આ એક એનું ઉદાહરણ છે. બરાબર છે? આ ન લખો તો ચાલશે, આ તો ખાલી સમજાવવા માટે. આપણે અવકાશીય સમઘટકતામાં અત્યારે 2 અવકાશીય સમઘટકતાના 2 પ્રકાર, વિન્યાસી અને અણુકોણાત્મક. વિન્યાસીના 2 પ્રકાર, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. પ્રકાશ ક્રિયાશીલ 12મામાં ભણવાનું છે, આ અત્યારે ભણવાનું છે. એટલે હવે આ સ્ટાર્ટ કરીએ, ભૌમિતિક સમઘટક. ચાલો દોસ્તો, હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટાર્ટ કરવાની છે, ભૌમિતિક સમઘટકતા. એટલે બરાબર ધ્યાન આપજો તમે. ભૌમિતિક સમઘટકતા, જો અવકાશીય સમઘટકતાને સ્ટીરિયો આઇસોમેરિઝમ કહેવાય. અવકાશીય સમઘટકતાનો આ ભાગ છે ભૌમિતિક સમઘટકતા. ખ્યાલ આવ્યો? ભૌમિતિક સમઘટકતા. આનું ઇંગ્લિશ નામ યાદ રાખજો ભાઈ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ
જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા ક્યાં ક્યાં જોવા મળે છે અને કઈ રીતે આવે છે, ચાલો પહેલેથી સ્ટાર્ટ કરીએ. પહેલાં તો ભૌમિતિક સમઘટકતા અસંતૃપ્ત અને ચક્રીય સંયોજનોમાં જ જોવા મળે છે. તે અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ અને ત્રિબંધ અસંતૃપ્ત સંયોજનોમાં જ સંયોજનો અને ચક્રીય સંયોજનોમાં જ જોવા મળે છે. ચક્રીય સંયોજનોમાં જ જોવા મળે છે. કઈ રીતે, ચાલો એની પણ આપણે વાતો કરીએ. તો પહેલાં તો જે છે ને ભ્રમણ પ્રતિબંધિત બંધ હોય તેની અંદર જોવા મળે છે. ભ્રમણ પ્રતિબંધિત બંધ હોય તેમાં જ જોવા મળે છે. ભ્રમણ પ્રતિબંધિત બંધ એટલે શું? ભ્રમણ પ્રતિબંધિત બંધ એટલે હું તમને મોડેલ બતાવું. ચાલો, અલગ અલગ મોડેલ છે આપણી પાસે. જો ધારો કે સિંગલ બંધવાળું લાવવાનું બાકી રહી ગયું છે. સિંગલ, આ ડબલ બોન્ડવાળું બંધ છે, બરાબર છે. હવે જો તમે એક સિમ્પલ વસ્તુ વિચારો, આ કાર્બન કાર્બન વચ્ચે અહીંયાથી તમે આ મોડેલ જોઈ શકો છો. આ જો આ કાર્બન છે, અહીંયા આ કાર્બન છે, આ પણ કાર્બન છે, આ એની સાથે જોડાયેલા હાઇડ્રોજન છે, એની સાથે જોડાયેલો બીજો સમૂહ છે, ધારો કે આ ક્લોરિન છે. આ કાર્બન છે, આ પણ હાઇડ્રોજન છે અને આ પણ ક્લોરિન છે જોડાયેલા. એ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. જો આ ડબલ બોન્ડ છે. ઓકે, હવે આ ડબલ બોન્ડ છે એટલે કાર્બન કાર્બન બંધનું ભ્રમણ શક્ય નહીં બને. તમે જુઓ, આમ ભ્રમણ શક્ય બનશે નહીં બને. કદાચ જબરજસ્તીથી ભ્રમણ કરાવો તો બંધ તૂટી જાય. જો સિંગલ બંધ હોત, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોત, કદાચ આવું હોત, અહીંયાથી આમ જોડાયેલું હોત અને આવી રીતે સિંગલ બંધ હોત, તો આમ ભ્રમણ શક્ય બને જ. આવી રીતે જો તમે જોઈ શકો છો, આમ ભ્રમણ શક્ય બને, બરાબર. પણ કાર્બન કાર્બન દ્વિબંધ છે એટલે ભ્રમણ શક્ય બને નહીં. અને કદાચ તો પણ તમે જબરજસ્તીથી ભ્રમણ કરાવશો, બરાબર છે, તો બંધ તૂટી જશે. ચાલો આને આપણે વ્યવસ્થિત જોઈન્ટ કરી દઈએ. ચાલો, કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એટલે કે અસંતૃપ્ત સંયોજન છે. એની અંદર આપણે ટ્રાન્સ બનાવી દીધું છે, કંઈ વાંધો નહીં. આને જરાક સીસ બનાવવાનું હતું. ઓકે, ચાલો કંઈ વાંધો નહીં. ચાલો, હવે આની અંદર આ તમે જોઈ શકો છો, કાર્બન છે અને હાઇડ્રોજન છે. હવે આ કાર્બન છે, ફરી વખત આ કાર્બન છે, આ કાર્બન છે, હાઇડ્રોજન છે, આ ક્લોરિન છે, ક્લોરિન છે અને હાઇડ્રોજન છે. તો આની અંદર આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. કેમ કે કાર્બન કાર્બન વચ્ચેમાં ભ્રમણ શક્ય નથી. કાર્બન કાર્બન વચ્ચે ભ્રમણ શક્ય ન હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે. હા, એ પછી બધા જ ન દર્શાવે, બધા જ અસંતૃપ્ત સંયોજનો નહીં દર્શાવે. કયા કયા દર્શાવશે એ આપણે જોઈએ. તો એની અંદરથી સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ કે કાર્બન કાર્બન વચ્ચે ભ્રમણ શક્ય ન હોય તો જ આ પ્રકારનું જોવા મળે છે. એવું ક્યાં ક્યાં થશે? તો એની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, કાર્બન અને નાઇટ્રોજન ડબલ બોન્ડ હોય, નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય, અથવા તો ચક્રીય શૃંખલા હોય. આવી કોઈ પણ ચક્રીય શૃંખલા હોય, ચક્રીય શૃંખલા હોય, ચક્રીય હોય સંયોજન, તો એની અંદર સીસ અને ટ્રાન્સ એટલે કે ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. ચાલો, આ ટાઈપનું સંયોજન હોય તો હવે કયા કયા કેસમાં જોવા મળશે એ હું તમને કહી દઉં. ચાલો, હવે જો કાર્બન કાર્બન છે, ડબલ બોન્ડ છે, આવી રીતે એની સાથે ચાર વસ્તુ જોડાયેલી છે. અહીંયા એ, અહીંયા બી અને અહીંયા એ. જો તમે જોઈ શકો છો, કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોવો જરૂરી છે. હવે આ કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એનું ભ્રમણ શક્ય નહીં બને. તો હવે આ બંને વસ્તુ છે ને એ સરખી છે. ઓકે, તો આ બંને વસ્તુ જે છે એ સરખી છે. હવે દ્વિબંધની આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ, ડાબી બાજુ અને જમણી બાજુ સમાન વસ્તુ, બે એક જ બાજુએ છે, બે એક જ બાજુએ છે, તો સમઘટકતા જોવા મળે. તો આને સીસ કહેવાય. શું કહેવાય? સીસ. હા, આનું બીજું કે જો આવી રીતે છે, સી ડબલ બોન્ડ સી, અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા બી છે અને અહીંયા એ છે.
એટલે કે ડબલ બોન્ડની આ સમાન સમૂહ એકબીજાથી વિરુદ્ધ છે. એક જ મિનિટ, અહીંયા બી અને અહીંયા એ સમાન સમૂહ એકબીજાથી વિરુદ્ધ સાઈડ છે તો પણ સમઘટકતા. તો આ જે છે ટ્રાન્સ થઈ ગયું. આને શું કહેવાય? ટ્રાન્સ. ચાલો હવે કદાચ આવી રીતે છે, જોજો બરાબર ધ્યાન આપતા જજો. આમાં ઘણા બધા પોસિબિલિટી છે, જોવા મળશે અને ન પણ જોવા મળે. ક્યારે જોવા મળે ને ક્યારે ન જોવા મળે એ બહુ અગત્યની વસ્તુ છે. અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા સી છે અને અહીંયા એ છે. જોજો બરાબર. તો આ બાજુ ડબલ બોન્ડની ડાબી બાજુ ને જમણી બાજુ જુઓ, આ બાજુ ને આ બાજુ સરખો સમૂહ આવ્યો. આ એ છે ને આ બાજુ એ છે. આ સી છે ને આ ડી છે. આ બે સરખા નથી, આ બે સરખા નથી, પણ આ બે તો સરખા છે ને. મિનિમમ બે સરખા હોવા જોઈએ, આ બાજુ ને આ બાજુ. ખ્યાલ આવ? સરખા હોય તો હા સમાન સમૂહ એક બાજુએ છે તો આને શું કહેવામાં આવે? સીસ કહેવામાં આવે. અને આનો ઉલટો સી ડબલ બોન્ડ સી, અહીંયા એ, અહીંયા એ, અહીંયા સી, અહીંયા ડી. જો એબીસીડી વાળું છે, આમ જોઈએ તો સહેલું છે, મજા આવે એવું છે થિયરી. ખ્યાલ આવો ને? લોજિકલ છે. આખા બધા ઉદાહરણ યાદ રાખવા જરૂર નથી. આ બધું ખબર હોવી જોઈએ. આવું હોય તો બંધારણ જોવા મળે. પણ આનું ખબર હોવી જોઈએ કે ભાઈ આવું થાય ને, આવી કન્ડિશન યાદ રાખવાની બધાને. ખ્યાલ આવો? આ સમાન સમૂહ એક બીજાથી વિરુદ્ધ તો શું કહેવામાં આવે? આને ટ્રાન્સ કહેવામાં આવે છે. પણ જોજો બરાબર, અહીંયાથી આપણે જો જોઈએ તો જગ્યા, ચાલો ને અહીંયા લખી નાખું છું, પછી કેન્સલ કરી નાખશું. ચાલો, તમને આપ્યું છે સી ડબલ બોન્ડ સી. હવે અહીંયા એ છે, અહીંયા એ છે, અહીંયા બી છે, અહીંયા બી છે. હવે તમે જુઓ, પહેલાં હું તમને કહી દઉં સીસ અને ટ્રાન્સ, તમને પ્રેમથી બતાવી દઉં. પહેલાં આ કયું છે તમે જુઓ છો? સીસ છે કે ટ્રાન્સ છે? જો આ કાર્બન છે, આ કાર્બન છે, જોઈ શકો છો તમે. ખ્યાલ આવ્યો? હવે આની અંદર આ બે કાર્બન છે, આ બે હાઇડ્રોજન છે, આ બે ક્લોરીન છે. તો આ બે કાર્બન સાથે આ જો આ એક કાર્બન છે ને, આ એક કાર્બન, એની સાથે જોડાયેલા બંને સમૂહ જુદા જુદા હોવા જોઈએ. આ બંને સમૂહ સરખા હોય તો સમઘટકતા થાય નહીં. આ અને આ બે અલગ હોવા જોઈએ. ચાલો, અલગ અલગ છે. કયો સમઘટક છે? સીસ. બે બાજુ સમાન સમૂહ, એક જ બાજુ એ સમાન સમૂહ, એક જ બાજુ એ સીસ છે. ઓકે, ચાલો હવે આ કયો છે તમે જોઈ શકો છો? આ સમઘટક જે છે. ઓકે, આ ટ્રાન્સ છે. કેમ કે આની અંદર સમાન સમૂહ જે છે એકબીજાથી વિરુદ્ધ છે. આ જોઈ શકો છો, એકબીજાથી કેવા છે? વિરુદ્ધ છે. આ ટ્રાન્સ છે. ઓકે, આને તમે જોઈ શકો છો, ટ્રાન્સ. પણ હજુ એક સમઘટક છે. થોડીક વાર માટે આને દ્વિબંધ ધારી લેજો ભાઈ, દ્વિબંધ. હવે આમાંય તે બે સમૂહ અલગ ને બે સમૂહ અલગ, પણ બે સરખા સમૂહ એક જ કાર્બન પર છે. જો સરખા સમૂહ છે એક જ કાર્બન પર છે. અહીંયા પણ સરખા સમૂહ છે એક જ કાર્બન પર છે. આમાં સમઘટકતા કહેવાય નહીં. ભૌમિતિક સમઘટકતા થાય નહીં. સીસ અને ટ્રાન્સ થાય નહીં. જો આની અંદર બે સમૂહ સમાન સમૂહ, બે હાઇડ્રોજન જ છે. આ બે ક્લોરીન જ ધારી લો કે બ્રોમિન ધારી લો, બ્રોમિન ધારી લો ને થોડી વાર માટે, બરાબર. પણ એક જ કાર્બન પર છે સરખા, એટલે સમઘટકતા જોવા મળે નહીં. તો એના જેવું હોય મોડેલ હોય તમને વધારે ફાવે, એટલે માટે લઈ આવ્યો તો. હવે જોજો બરાબર, આ સરખા સમૂહ એક જ બાજુએ છે, સરખા સમૂહ એક જ બાજુએ છે, તો સમઘટકતા જોવા મળતી નથી. આમાં જોવા મળે, આમાં જોવા મળે, આમાં જોવા મળે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ અને ખાસ ધ્યાન રાખજો. હા, જોજો બરાબર, ત્રણ સમૂહ જોજો બરાબર. અહીંયાથી એ બી અને સી હતું. આ બે સમૂહ ભલે જુદા રહ્યા, પણ આ બે સમૂહ સરખા છે કે નહીં? ઓકે, તો જોવા મળે છે. હવે એનું જ ઉદાહરણ લઈ લઈએ, એબીસી વાળું. ધારો કે અહીંયા લખી નાખું સી ડબલ બોન્ડ સી. જોજો બરાબર, એક જ મિનિટ, પેન સરખી કરી લે. હવે આની અંદર એ અહીંયા સી અને અહીંયા ડી સરખા સમૂહ એક જ બાજુએ આવ્યા કે નહીં? જુઓ તમે, સરખા સમૂહ એક જ બાજુએ આવ્યા. આની અંદર સમઘટકતા જોવા મળશે નહીં. ખ્યાલ આવ્યો? સરખા સમૂહ એક જ બાજુ આવે તો સમઘટકતા જોવા મળે નહીં. એના પછી સી ડબલ બોન્ડ સી, અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી અને અહીંયા ડી. બધાય ચારે ચાર અલગ અલગ. સીસ અને ટ્રાન્સ તો નહીં જ થાય. સીસ અને ટ્રાન્સ ક્યારે થાય? સીસ ક્યારે થાય? સમાન સમૂહ એક જ બાજુ હોય તો સમાન મિનિમમ બે હોવા જોઈએ તો એક બાજુએ થાય ને. આમાં સમાન સમૂહ તો એકેય નથી, બધા અલગ, ચારે ચાર અલગ. આમાં ત્રણ અલગ હતા, એ બી સી.
આ બી લખી દઈએ ચાલો ને એબીસી 3 અલગ હતા. આમાં એબીસીડી ચારેય અલગ છે તો સીસ અને ટ્રાન્સ નહીં થાય, પણ બીજો એક સમઘટક થશે ઈ અને ઝેડ. ઈ અને ઝેડ આપણે ભણવાનું બાકી છે. એટલે જ્યારે ચારેય સમૂહ અલગ અલગ હોય તો સમઘટકતા જોવા મળે ઈ અને ઝેડ. એ કઈ છે ને ડિટેલમાં ભણશું આપણે, કારણ કે એમાં વાર લાગે એવું છે. ઓકે, અને આખી મારે ડિટેલમાં ભણાવવાની છે. ચાલો, એટલે આમાં ઈ અને ઝેડ ચારેય સમૂહ અલગ અલગ હોય ત્યારે, એટલે બે સમૂહ જો કાર્બન સાથે જોડાયેલા બે સમૂહ જુદા જુદા હોવા જોઈએ. ઓકે, આ બાજુ આ જો એમાં આ સામે સરખા થવા જોઈએ તો થાય. હા, આમાં 3 સમૂહ છે, જો એ બી અને સી છે, પણ કોઈ પણ બે સમૂહ સામે સરખા થાય છે, આ તો થઈ જાય સમઘટકતા. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે તમે કહી શકો છો. ચાલો, આના ઉદાહરણ CH2 ડબલ બોન્ડ CH2, આમાં સમઘટકતા જોવા મળશે કે નહીં જોવા મળે? ચાલો મન કહો તમે. જો આવી રીતે આવે સી ડબલ બોન્ડ સી, અહીંયા એચ, અહીંયા એચ, અહીંયા એચ અને અહીંયા એચ, બધાય સરખા છે. આમાં ક્યાં તમે ઉપર નીચે ફેરવું, કોઈ સમઘટક જ ન થાય. હે, ઉપર નીચે ગમે ત્યાં ફેરવો, ક્યાં સીસ અને ક્યાં ટ્રાન્સ, બે સરખા થઈ ગયા. સીસ ટ્રાન્સ થાય જ નહીં. ખ્યાલ આવ્યો? પછી બીજું CH3 CH ડબલ બોન્ડ CH2, આમાં થશે કે નહીં ચેક કરો. ડબલ બોન્ડની આજુબાજુવાળા લખો. આયરો આ ડબલ બોન્ડ, એની આજુબાજુવાળા સી ડબલ બોન્ડ સી. ઓકે, થોડુંક આ બાજુ લખો, કદાચ પેલી બાજુ ન દેખાય. ડબલ બોન્ડ સી. હવે આ કાર્બન, પૂંછડીના કાર્બન સાથે 2 H જોડાયેલા છે, 2 H. આ કાર્બન સાથે એક H અને એક CH3. ઓકે, આ બાજુના કાર્બન પર તો 2 અલગ અલગ સમૂહ છે, પણ આ બાજુના કાર્બન પર 2 અલગ અલગ સમૂહ નથી. હવે આમાં સીસ ને ટ્રાન્સ ન થાય. તમે કહો, હવે તમે એમ કહો કે સર, એક સ્ટુડન્ટ એવું કે સર કે 2 સમાન સમૂહ એક બાજુએ છે, તો બીજો સ્ટુડન્ટ શું કે સર 2 સમાન સમૂહ વિરુદ્ધ સાઈડ પણ છે. એ 2 સમાન સમૂહ એક બાજુ છે અને વિરુદ્ધ સાઈડ પણ છે. આમાં સીસ અને ટ્રાન્સ અથવા ઈ અને ઝેડ કાંઈ જોવા મળશે નહીં. ઈ અને ઝેડ ત્યારે જ જોવા મળે કે 4 આઈટમ અલગ હોય, બધા જ સમૂહ અલગ અલગ હોય ત્યારે ઈ અને ઝેડ. આ તો બધા અલગ છે નહીં. ઓકે, સીસ અને ટ્રાન્સ જોવા મળશે નહીં. એટલે કેમાં જોવા મળે, કેમાં જોવા ન મળે, એ બહુ અગત્યની વસ્તુ છે, અને પ્રેક્ટિસ થશે પછી આવડશે. ખ્યાલ આવ્યો તમને? ચાલો, હવે ત્રીજું ઉદાહરણ. બોલો, આમાં જોવા મળશે? આ તો હમણાં જ જોયું આપણે, ગરમા ગરમ જ છે, જોવા મળે જ ને. આ દ્વિબંધ છે, એની આજુબાજુવાળા લખો. ચાલો, શું થાય? સી ડબલ બોન્ડ સી, અહીંયા પણ સી ડબલ બોન્ડ સી. ઓકે, અને આજુબાજુવાળા શું છે? આ એક બાજુ CH3, એક બાજુ H, અહીંયા પણ એક બાજુ CH3, એક બાજુ H. આ 2 કાર્બન છે ને, આ કાર્બન આ છે અને આ કાર્બન આ છે, H અને CH3. અહીંયા પણ લખી નાખો, H CH3, અહીંયા H અને CH3. સીસ અને ટ્રાન્સ થાય. આ કયું છે બોલો? સીસ. આ કયું છે? ટ્રાન્સ. ખ્યાલ આવ્યો? એટલે ક્યાં સમઘટકતા થાય ને ક્યાં ન થાય એ બહુ અગત્યની વસ્તુ છે. ઓકે, દ્વિબંધ સાથે જોડાયેલા સમૂહ કેવા કેવા હોય તો એની મસ્ત આપણે પ્રેક્ટિસ કરીએ તો તમને વધારે મજા આવશે. નિયમ તો જોઈ લીધા, આટલું લખી લો તમે. હાલો, હવે પ્રેક્ટિસ કરીએ. ચાલો, તો હવે થોડાક ઉદાહરણો જોઈએ, પ્રેક્ટિસ કરીએ તો તમને ખ્યાલ આવશે કે ઉદાહરણની અંદર સૌથી પહેલાં ધારો કે આમ આપ્યું છે સી ડબલ બોન્ડ સી. અહીંયા CH3 છે, અહીંયા Cl છે, અહીંયા Cl છે અને અહીંયા Br છે. બોલો કયો સમઘટક છે? પહેલાં તો સમઘટકતા દર્શાવે. જો ચેક કરો, આ ડબલ બોન્ડ, આ બાજુ Cl, આ બાજુ આ 2 સમૂહ અલગ છે, આ 2 સમૂહ અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? પણ અહીંયા ક્લોરીન છે, આ 2 સરખો સમૂહ સમાન છે, આ 2 ભલે જુદા જુદા રહ્યા, તો બંને એક બાજુ એ છે, તો કયો સમઘટક થઈ ગયો? સીસ. બરાબર છે. પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ. આવા ઘણા બધા ઉદાહરણ, હું થોડાક 2-4 ઉદાહરણ કરાવું છું, બાકીના તમે પછી પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, ચાલો જરાક આમ અલગ લખીને આપો. CH3 CH Cl, આયોડિન, ડબલ બોન્ડ CH CH3. ચાલો, આ સમઘટક દર્શાવશે કે નહીં દર્શાવે ચેક કરવું છે. સીસ અને ટ્રાન્સ આનો થશે કે નહીં? ઓકે, તો પહેલાં ચેક કરો કે આ ડબલ બોન્ડ છે ને એની આજુબાજુવાળાને ડ્રો કરો. આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડને જ પકડવાનો, ડબલ બોન્ડ હોય તેને જ. તો એની આજુબાજુમાં પહેલાં અહીંયા ડબલ બોન્ડને ડ્રો કરું તો સી ડબલ બોન્ડ સી. ચાલો, આ બાજુ કોણ છે? એક H અને એક CH3.
એક H અને એક CH3 છે. આ બાજુ કોણ છે? એક I છે અને એક CH3 છે. બોલો, તમે વિચાર કરો. આ ડબલ બોન્ડ છે, એની આજુબાજુ આ CH3 છે, આ બાજુ CH3 છે, બે સમાન સમૂહ થઈ ગયા. આ ઓકે, સમઘટકતા દર્શાવે. કયું થઈ ગયું? ટ્રાન્સ. આનું એક સમઘટક ટ્રાન્સ. આનો સીસ પણ ડ્રો કરી શકો. હવે 2 જ મિનિટનું કામ. C ડબલ બોન્ડ C, અહીંયા CH3 I અને H. આ કયો થઈ ગયો? સીસ. બે વિરુદ્ધ સાઈડ તો ટ્રાન્સ અને બે સમાન સાઈડ તો સીસ. ખ્યાલ આવ્યો? આ સમઘટકતા દર્શાવે છે. એના પછી ત્રીજી વાત કરીએ તો CH3 CH2 C ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ C, CH3 અને CH3. ચાલો, અથવા તો આમ લખીને આપી દીધું. હવે તમને થોડુંક ટ્વિસ્ટેડ કરીને આપ્યું. CH3 ટ્વાઇસ આમ આપ્યું. CH3 ટ્વાઇસ. ઘણા છોકરા કન્ફ્યુઝ થઈ જાય. એટલે પહેલાં તો આનું બંધારણ લખો. આને કેમ લખાય? CH3 CH2 CH ડબલ બોન્ડ C. અહીંયા CH3 ટ્વાઇસ, છેલ્લે CH3 બે વખત. એટલે CH3 હોય ને શાખા તરીકે હોય, અને CH2 હોય ને તો વચ્ચે લગાડવાનું હોય. તમને ખબર છે ને, વચ્ચે. હવે પણ આ CH3 છે એટલે અહીંયા આ કાર્બન સાથે એક વખત CH3 ના બીજી વખત. એટલે આ બંને CH3 આ જ કાર્બન સાથે જોડાયેલા છે. આ CH3 ને આ CH3. ખ્યાલ આવી ગયો? ઓકે. આ સમઘટકતા દર્શાવશે કે નહીં? ડબલ બોન્ડને જુઓ. આ ડબલ બોન્ડ ચેક કરો, તમને કન્ફ્યુઝન લાગે તો. ડબલ બોન્ડ C. આ કાર્બન સાથે શું આવશે? 2 CH3. આ કાર્બન સાથે શું આવશે? એક H. અને બીજું શું આવશે? CH2 CH3. બરાબર ચેક કરો. આવી રીતે લખતા શીખો. બરાબર, પ્રેક્ટિસ હશે તો જ થશે, નહીં તો નહીં થાય. ચાલો, હવે જુઓ. આ ડબલ બોન્ડ છે તો એની એક જ બાજુ એ સરખા સમૂહ છે. આ CH3 આ બાજુ હોત તો થઈ જાય. સરખા સમૂહ છે પણ એક જ કાર્બન પર જોડાયેલા છે. ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આવી થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની છે તો કામ થઈ જશે. એટલે આ ઉદાહરણ લખી લો. 3 ઉદાહરણ મેં લખાવ્યા છે. ખ્યાલ આવ્યો? બીજા ઉદાહરણ ઓટોમેટિક આવશે એટલે તમને ખ્યાલ આવતો જશે. લખી લો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો કેન્સલ કરું છું આને. હવે આપણે જોવાનું છે ચક્રીય સંયોજનોની અંદર સમઘટકતા. ચક્રીય સંયોજનોમાં કઈ રીતે જોવા મળે છે તે. તો ચક્રીય સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા. હવે એની અંદર પહેલાં ઉદાહરણ લઈએ. લખાણ થોડુંક આવશે, બાકી રાખીએ. એટલે પહેલાં ઉદાહરણ લઈએ તો જ ખબર પડે તમને. ચાલો, તો આની અંદર જો આમ આપ્યું છે તમને, આમ આપ્યું છે. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા C છે, આ બાજુ CH3 છે અને આ બાજુ H છે. આમ આપ્યું છે. તો આ ખરેખર શું છે? ખરેખર હું આને વિગતવાર લખું તો આમ થશે. આ કાર્બન છે, અહીંયા CH2 છે, અહીંયા હું CH2 છે. આવું મનમાં ને દિલથી હવે લખતા આવડવું જોઈએ. કેમ કે આવું તો કેટલી વખત આવી ગયું. CH2 છે, અહીંયા કાર્બન છે, જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન. આપણે વાત થઈ ગઈ હતી દોસ્ત. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા C છે. ઘણી વખત આમ લખીને આપી દેશે આ લોકો CH3. તો તમારે આવી રીતે લખવાનું. CH3 એટલે એક બાજુ H અને એક બાજુ CH3. બોલો, આ પહેલાં ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં? આપણે ક્યાં છીએ, હું ભણીએ છીએ ખબર હોવી જોઈએ. અવકાશીય સમઘટકતાનો પ્રકાર. અવકાશીય સમઘટકતા ઇંગ્લિશમાં સ્ટીરિયો આઇસોમર. એનો પ્રકાર ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમની અંદર મુખ્ય અત્યારે 2 પ્રકાર આપણે જોઈએ, સીસ અને ટ્રાન્સ, E અને Z. હજી પણ છે, એ આપણે લઈશું પછી. હવે આ દ્વિબંધ છે. દ્વિબંધ સાથે 4 આઇટમ અલગ અલગ હોય તો હવે આ અલગ છે, આ અલગ છે, આ બાજુ શું કરવું? હવે તમે કાર્બનથી ઘડિયાળના કાંટાની દિશામાં ચાલો, ઘડિયાળના કાંટાની દિશામાં ચાલો, અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલો. બે બાજુ સરખા સમૂહ આવે. ઘડિયાળના કાંટાની દિશામાં ચાલો તો CH2 આવે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલો તો CH2 બે બાજુથી સરખું જ આવે.
તો આ બે સરખું જ છે, આ બે સમૂહ સમાન જ છે. અથવા આમ આમ કરીને જોઈ લો, આમ વચ્ચે આ બાજુ CH2 ને આ બાજુ CH2, ચાલો વચ્ચે બે ભાગલા પાડીને જોઈ લો, CH2 આ બાજુ આમ ભાગલા પાડીને જોઈ લો, આ CH2 ને આ બાજુ CH2, સરખા જ સમૂહ છે. તો આને એ કહો તો આને પણ શું કહેવાય? એ જ કહેવાય. તો આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. ખ્યાલ આવ્યો? એટલે કે જો દ્વિબંધ છે, દ્વિબંધ ધરાવતા કાર્બનની સમઘડી દિશા અને વિષમઘડી દિશા, સમઘડી દિશા અને વિષમઘડી દિશામાં ચાલતા બંને સમૂહ સમાન આવતા હોય તો એ જે છે આ જોડાયેલા બે સમૂહ સરખા જ હોય, એટલે કે તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. જો દ્વિબંધ ધરાવતા ચક્રીય સંયોજનમાં દ્વિબંધ ધરાવતા કાર્બનની સમઘડી અને વિષમઘડી દિશામાં, સમઘડીમાં ચાલો તો એ આવે, વિષમઘડીમાં ચાલો તો એ આવે, સમઘડી અને વિષમઘડી દિશામાં સમાન સમૂહ હોય તો તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. ચાલો બીજું ઉદાહરણ લઈએ આપણે. કઈ રીતે? તો એની અંદર તમને આવી રીતે આપ્યું છે, જોજો બરાબર. ડબલ બોન્ડ CH3 Cl આ Cl. આવા બીજા ઉદાહરણ પણ લઈ શકો છો દોસ્ત તમે. ચાલો પહેલાં તો અહીંયાથી જો આ બે સમૂહ જે છે એ સરખા થઈ ગયા. પહેલાં તો હા, અહીંયાથી આમ વચ્ચેથી આમ ભાગલા પાડો. જો અહીંયા CH2 આવે સમઘડી દિશામાં, પહેલાં CH2 જ છે ને, અને આમ ચાલો તો C અને Cl આવે, તો બે બાજુ અલગ છે. તો આ બાજુના ભાગને A કહો તો આ બાજુના ભાગને શું કહેવાય? B. આ બે અલગ છે પણ આ બે સરખા થઈ ગયા, તો આને સમઘટક કહેવાય નહીં. આ ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. અને આને કહેવાય નો GI. જીજાજીનો જી નહીં કરવાનો, GI. નો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ. જીઓમેટ્રિકલ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં, નો GI. ઓકે. હા, કદાચ હવે આવું આવી ગયું, ડબલ બોન્ડ CH3 અને H, અહીંયા Cl અને અહીંયા Cl, આમ આપી ગયું Cl અને Cl, તો આ દર્શાવશે. જુઓ તમે કેમ, આ ભાગ A, આ ભાગ B, આ ભાગ જે છે C અને આને D કે ભલે સીસ અને ટ્રાન્સ નહીં દર્શાવે પણ ચારેય નંગ અલગ અલગ થઈ ગયા. ચારેય નંગ અલગ, E અને Z તો દર્શાવે છે ને, ચારેય નંગ અલગ અલગ હોય ત્યારે આ દ્વિબંધ છે, દ્વિબંધની ચારે બાજુ A B C D ચારેય નંગ અલગ અલગ થઈ ગયા. બસ આવું કામ કરવાનું છે. ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે ન દર્શાવે. ચાલો હજુ ઉદાહરણ આગળ લઈએ. C છે, ડબલ બોન્ડ C, અહીંયા CH3, અહીંયા H છે, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl. બોલો દર્શાવે કે ન દર્શાવે? અહીંયા આ સમૂહ અલગ છે, આ દ્વિબંધ છે, દ્વિબંધ સાથે આ A જોડાયેલો છે, આ B જોડાયેલો છે, આ આટલો ભાગ છે અને C કહી દો, આટલો ભાગ છે એ C જ થાય, કેમ કે આ ને આ બે સરખા છે. ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં, નો GI. આની અંદર છે આ GI બતાવશે, કયું GI? E અને Z બતાવશે. E અને Z હજી કેમ નક્કી કરવા ખબર નથી, કાં E હશે ને કાં Z. કેમ સીસ અને ટ્રાન્સ નક્કી કરીએ એમ E અને Z આવશે. ચાલો ત્યારબાદ અહીંયાથી આગળ જઈએ. C, ડબલ બોન્ડ C, આમ આપેલું છે, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Br, અહીંયા Br. જોજો એકદમ બહુ ઊંડું નોલેજ છે, મજા આવે એવું કામ છે, બહુ આપણે ડિટેલમાં જઈએ છીએ JEE નીટમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. આવું ટેક્સ્ટ બુકમાં કશે જ નથી, આના વાવડ જ નથી ક્યાંય પણ. ચાલો CH3H, આ ડબલ બોન્ડ થઈ ગયો. આ સમઘટક A, આ B,
આ સી, આ ડી બધા અલગ અલગ થઈ ગયા. તો આ સમઘટકતા દર્શાવશે કઈ? ઈ અને ઝેડ સમઘટકતા દર્શાવશે. સીસ અને ટ્રાન્સ ભલે ન દર્શાવે ખ્યાલ આવે, પણ ઈ અને ઝેડ તો દર્શાવશે જ. એટલે ખાસ આવું બધું ધ્યાન રાખવાનું છે. તો આ લખી લો વ્યવસ્થિત રીતે. ચાલો મિત્રો, હવે કંઈક અલગ જોઈએ. રિંગની અંદર જો ચક્રીય સંયોજન હોય ને તો એની અંદર કેવું હોવું જોઈએ? આપણે રિંગની થોડીક વાત કરી, પણ હજી વધારે ડિટેલમાં જોઈએ. ચક્રીય સંયોજન માટે ખાસ કન્ડિશન લખી લેજો. ચક્રીય સંયોજનમાં ઓકે, ઓછામાં ઓછા 2 sp3 કાર્બન હોવા જોઈએ. sp3 સંકૃત કાર્બન હોવા જોઈએ. આ ખાસ કાર્બન હોવા જોઈએ. 2 sp3 સંકૃત કાર્બન, અને એક કાર્બન સાથે સરખા સમૂહ ન ચાલે, પાછા અલગ અલગ હોવા જોઈએ. 2 sp3 સંકૃત કાર્બન હોવા જોઈએ અને તેની સાથે અલગ અલગ સમૂહ જોડાયેલા હોવા જોઈએ. અલગ અલગ સમૂહ જોડાયેલા હોવા જોઈએ. ચાલો, તો એ કઈ રીતે થશે? તો એમના માટે સૌથી પહેલાં જો આપણે ઉદાહરણ જોઈએ કે તમારી પાસે આવી રીતના સંયોજન આપેલું છે. તમને આવી રીતે ચક્રીય સંયોજન છે. જોજો, બરાબર ધ્યાન આપજો. તો અહીંયા શું છે? CH2 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 છે. પણ હું અહીંયા આવી રીતે કરી દઉં, આ CH3 અને એક H, અહીંયા પણ CH3 અને એક H. તો આ કાર્બન સાથે તો CH2 છે, 2 હાઇડ્રોજન જ છે, પણ આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક CH3, એક હાઇડ્રોજન, એક CH3. હવે બંને CH3 ઉપર તરફ છે, બરાબર છે. તો એને કયો સમઘટક કહીશું આપણે? સીસ. ખ્યાલ આવ્યો? હા, આમાં બધા કાર્બનનું સંકળ sp3 છે. આ sp3 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 ખ્યાલ આવ્યો? sp2 હોય તો થાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે ઓછામાં ઓછા 2 કાર્બનનું સંકળ sp3 હોવું જોઈએ. બીજો આનો સમઘટક બીજો આપણે ડ્રો કરીએ તો ચાલો. હવે અહીંયા CH3H, અહીંયા H અને અહીંયા CH3. આ 2 સમાન સમૂહ છે, એકબીજાથી વિરુદ્ધ સાઈડે આપણે ગોઠવી દીધા. તો કયો સમઘટક થઈ ગયો? ટ્રાન્સ. હવે આને અલગ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકાય. જો આવી રીતે તમે જોજો બરાબર. હવે આની આ કાર્બન સાથે 2 વસ્તુ છે, એક CH3 છે ને એક H છે. આ 3 કાર્બન જે છે એક જ સમતલમાં છે. આવી રીતે છે, ત્રણેય કાર્બન એક જ સમતલમાં છે. આમ આ ત્રણેય કાર્બન એક જ સમતલમાં છે. આમ બરાબર છે. હવે એ કાર્બનમાં CH3 અને H છે, તો એને આવી રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો. વેજ ડેશ ફોર્મ્યુલા, આ તમને ખબર છે. આ જે છે વેજ ફોર્મ્યુલા, અહીંયા CH3 છે અને આ ડેશ ફોર્મ્યુલા અહીંયા H છે. એટલે કે આ જે છે સમતલની ઉપર તરફ, તો આ સમતલની નીચે તરફ છે. જો એટલે CH3 અને આ H. તો આ બંને સમતલની ઉપર, 2 CH3 સમતલની ઉપર છે, 2 H સમતલની નીચે, સરખું જ છે. તો આને શું કહેવાય? સીસ. એટલે આને આવી રીતે આમે બતાવે ને આવી રીતે બતાવી શકે છે. ખ્યાલ આવ્યો? અને આપણે જો જોઈએ તો બીજી વખત થોડુંક નાનું ડ્રો કરું છું એટલે તમને ખ્યાલ આવી જાય ફટાફટ. અહીંયા આપણે જગ્યા થોડીક ઓછી રોકાય, બીજું કંઈ નહીં. અહીંયા આવશે CH3, અહીંયા આવશે H. તો આ કયો થઈ ગયો બોલો? ટ્રાન્સ થઈ ગયું. શું થઈ ગયું? ટ્રાન્સ. આ સીસ, આ ટ્રાન્સ, આ H થઈ ગયું. ખ્યાલ આવ્યું? મોડેલ બતાવી દો. બતાવું ચાલો. જો આ તમે જોઈ શકો છો, આ 3 કાર્બન છે આ રિંગના, 1 2 ને 3. આ યલો કલરના જે છે તે કાર્બન છે, તમે જોઈ શકો છો. યલો કલરના છે તે કાર્બન છે. ઓકે, બધી બાજુથી ફેરવું છું એટલે દેખાય તમને. એ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. કદાચ બધા કાર્બન એકસાથે તમને દેખાય નહીં. ચાલો, આ બધા કાર્બન છે. હવે આ કાર્બન સાથે બંને હાઇડ્રોજન જ જોડાયેલા છે આ કાર્બન સાથે, એટલે એ ઉપરનો છે. આ કાર્બન છે. ખ્યાલ આવ્યો? હવે આ કાર્બન સાથે
આ કાર્બન સાથે તમે જુઓ એક CH3 છે અને એક H છે. આ કાર્બન સાથે એક H છે, એક CH3 છે. એકબીજાથી વિરુદ્ધ સાઈડ જોડાયેલા છે, જો તમે જોઈ શકો છો. તો કયું થઈ ગયું? ટ્રાન્સ. ઓકે, હવે આપણે જરાક ચેન્જ કરી નાખીએ. ઓકે, આવી રીતે ગોઠવી દઈએ છીએ. બોલો આ કયું થઈ ગયું? સીસ. ઓકે, આ જે બે કાર્બન છે બંને H છે, એક જ બાજુએ છે. હા, આવી રીતે બતાવી શકો છો, આમ કોઈ પણ રીતે. બે H છે સમતલની ઉપર તરફ, એક જ બાજુએ છે, તો સીસ થઈ ગયું. અને બે CH3 ઉપર તરફ, તો સીસ. બે H નીચે તરફ, તો ટ્રાન્સ. ખ્યાલ આવ્યો ને? આખો જે છે એ મોડેલને તમે જોઈ લો. ચાલો, ખ્યાલ આવી છે. કોઈ ટેન્શન રહે નહીં, પરફેક્ટ અને મસ્ત રીતે આવડી જવું જોઈએ. બે CH3, બે H, સમતલની ઉપર તરફ, સમતલની નીચે તરફ. ખરેખર એવું કહેવામાં આવે છે, હવે H ફોર્મ્યુલા એટલે તમે જ્યાંથી જોતા હોય ને તમારા તરફ અને તમારા પાછળ તરફ. ખ્યાલ આવ્યો? એટલે બે ટૂંકમાં એકબીજાથી વિરુદ્ધ સાઈડ હોય. આ ઉપર હોય તો આ નીચે હોય, આ તમારા તરફ હોય તો આ તમારાથી ક્યાં હોય? પાછળ હોય. આવી રીતે હોય છે, બતાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે આ બંને બંધારણ જે છે આ બતાવો અથવા આ બતાવો, બંને એક જ થઈ ગયું. ચાલો, એ સિવાયનું આપણે એક બંધારણ જોયું હતું, તમને ખબર હોય તો હમણાં જ જોયું હતું 2 મિનિટ પહેલાં. એને થોડું યાદ કરી લઈએ, એમાંથી પણ મસ્ત રીતે આપણે બનાવીએ. આપણે બંધારણ કંઈક આવું જોયું હતું. અહીંયા ડબલ બોન્ડ CH3 અને Cl. CH3 અને Cl. ઓકે, આટલી વસ્તુ તમને જોવા મળે છે. અહીંયા શું છે? થોડીક લાઇટ જતી રહી છે, થોડીક તમારે લાઇટ ઓછી થઈ ગઈ હશે, પાવર જતો રહ્યો છે એટલે. પણ લેક્ચર પૂરો થવા આવ્યો એટલે પૂરો જ કરી દઈએ હવે. ચાલો, અહીંયા Cl, અહીંયા Cl, અહીંયા Cl અને અહીંયા પણ Cl છે, જોવા મળે છે. ચાલો, તો આની અંદર સમઘટકતા નહોતી જોવા મળતી. કેમ કે આ બંને સરખા થઈ જતા હતા. પણ જો તમે એક કામ કરી નાખો, અહીંયા હું H લખી નાખું અને અહીંયા પણ હું H લખી નાખું તો શું થાય? બંને બાજુ H, તો સમઘટકતા થશે. તમે કહેશો સર આ બે બાજુ તો સરખું ન થયું, આમ આ બાજુ આવ્યા તો એને આ બાજુ પણ થશે. જો કેમ? આની અંદર તમે સમઘટક C છે, ડબલ બોન્ડ C, CH3 Cl આમ છે. હવે જોજો બરાબર, આમ આ રીતે છે. હવે અહીંયા એક કામ કરી નાખો, આ બંને આ Cl છે, આ Cl જે છે બંને Cl છે એ સમતલ એક જ બાજુએ છે, ઉપર તરફ છે. ખ્યાલ આવ્યો? તો કયો સમઘટક થઈ ગયો? સીસ. આનો ટ્રાન્સ સમઘટક C, ડબલ બોન્ડ C, CH3 અને Cl. આનો ટ્રાન્સ સમઘટક. અહીંયા એકની અંદર Cl છે સમતલની ઉપર તરફ છે, તો બીજામાં સમતલની ક્યાં છે? નીચે તરફ છે. આ કયો થઈ ગયો? ટ્રાન્સ. એટલે કે આની અંદર સમઘટકતા જો બંને Cl હતા તો સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નહોતી. પણ એક જ Cl છે બંને તરફ, તો એક Cl ને ઉપર તરફ, બંને Cl એક જ બાજુએ તો સીસ, બંને Cl એક ઉપર ને એક નીચે તો ટ્રાન્સ કહી શકો છો. ખ્યાલ આવ્યો? હા, પણ અહીંયા 4 Cl હતા. જો 4 Cl તો કયો ઉપર Cl લો તો નીચે Cl જ છે, એટલે કોઈ પોસિબિલિટી હતી નહીં. તો આવી રીતે પણ સમઘટકતા જોવા મળે છે. લખી લો. જો મિત્રો, હવે તમને એવું કીધું રિંગના કારણે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. રિંગ હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો અહીં રિંગ એ સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. એટલે શું? રિંગના કારણે સમઘટકતા થઈ એ વળી શું? ચાલો, આ રિંગ છે, આમાં સમઘટકતા થાય? હા, થાય. જો તમે એમ કહેશો આ કાર્બન છે, આ એ કાર્બન છે, પણ થશે. અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે. જોજો, અહીંયા Cl છે ને, એક Cl ને સમતલની ઉપર તરફ લઈ લો. જોજો બરાબર, બંને Cl ને સમતલની ઉપર તરફ લઈ લીધા. ચાલો, બંને Cl. તો આ કયો સમઘટક થઈ ગયો? સીસ. ઓકે, હા, અહીંયા H દર્શાવો તોય ચાલે, ન દર્શાવો તોય ચાલે. H ને જે છે ને, બે Cl, જો અહીંયા Cl છે તો Cl સાથે શું હશે? H. તો આવી રીતે H નહીં બતાવ્યા હોય તમને. અહીંયા બે H જ છે, અહીંયા બે H છે, અહીંયા એક Cl અને એક H છે. તો H હવે બતાવવા જરૂરી નથી. હા, અહીંયાથી આમ તમારા મનમાં સમજી લેવાનું કે ભાઈ Cl સમતલની ઉપર તરફ છે, તો H ક્યાં હશે? સમતલની નીચે જ હશે. આનો બીજો સમઘટક. ઓકે, હવે જો આની અંદર Cl સમતલની ઉપર તરફ છે, તો અહીંયા Cl સમતલની નીચે તરફ છે.
આ Cl સમતલની નીચે તરફ છે, બરાબર છે. તો એના કરતાં વિરુદ્ધ હશે, ખાલી આટલું બતાવે તોય ચાલે. ઓકે, અહીંયા કરતાં વિરુદ્ધ બતાવવાનું. આ H આ સમતલની ઉપર તો H સમતલની નીચે, અને અહીંયા આના કરતાં વિરુદ્ધ, બરાબર છે. આ H સમતલની ઉપર તરફ છે. આ જે છે વેજ ફોર્મ્યુલા એટલે સમતલની ઉપર તરફ છે, ખ્યાલ આવ્યો. આમ 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 બે એક બાજુએ છે એમ નહીં જોવાનું, આ જોવાનું ખાસ. આ સમતલની નીચે છે, આ સમતલની ઉપર છે, વેજ ફોર્મ્યુલા છે એટલા માટે. આ કયો થઈ ગયો? ટ્રાન્સ થઈ ગયો. આ કયો થઈ ગયો? સિસ થઈ ગયો. ઓકે, આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. આની અંદર સમઘટક થાય કે ન થાય? નહીં થાય. કેમ? કે આ રિંગ છે એની અંદર ઓછામાં ઓછા 2 કાર્બન જે છે sp3 સંકૃત હોવા જોઈએ. જોજો બરાબર આવી રીતે તમને આપેલું છે. ઓકે, આમ આપેલું છે. ઓકે, ચાલો આની અંદરથી 2 H જે છે, અહીંયા Br છે, તો અહીંયા શું હશે? H હશે, બરાબર છે. અહીંયા 2 H છે, અહીંયા 2 H છે, અહીંયા 2 H છે, અહીંયા 2 H છે, અહીંયા 2 H છે. ચાલો આમાં સીસ અને ટ્રાન્સ પોસિબલ જ નથી. બીજો Br હોત ને તો થઈ જાય, ખ્યાલ આવ્યો? હા, અને બીજો Br હોત એક જ મિનિટ, 1 2 3, અહીંયા H આવશે જ નહીં, અહીંયા H આવશે જ નહીં. એટલે આ Br ને તમે ઉપર નીચે લગાવી જ ન શકો, H આવશે જ નહીં. કેમ કે સંયોજકતા જો 1 2 3 અને 4 થઈ ગઈ. ઓકે, હવે અહીંયા H છે જ નહીં, તો Br જે છે એ સમતલમાં જ રહેવાનો, સમતલની ઉપર નીચે રહેવાનો નથી. સમતલની ઉપર નીચે થાય તો સીસ અને ટ્રાન્સ થાય. ઓકે, અહીંયા બીજો Br હોય તોય સમઘટક નહીં થાય. હવે કેમ? કે આ Br સમતલની ઉપર નીચે જઈ શકશે, પણ આ સમતલમાં જ રહેશે. કેમ કે અહીંયા દ્વિબંધ છે, એટલે આ કાર્બનનું સંકરણ sp2 છે, એટલે ચાલે. આવા બધા ઘણા ઓપ્શન છે આની અંદર. જો અહીંયા આમ લીટો આપ્યો એટલે CH3, આ લીટો આપ્યો એટલે CH3, આ CH3, આમાંય નહીં થાય. કેમ? આમાં થતું હતું. જો આ CH3, આ CH3, એટલે સામેની સાઈડ એક શું છે? HH છે. તો આ 2 CH3 સમતલની ઉપર હોય અથવા એક સમતલની નીચેનું ઉપર સિસ ટ્રાન્સ થાય, આની અંદર જોવા મળે, પણ આમાં નહીં જોવા મળે. કેમ? કે આ CH3 સમતલની ઉપર છે અને H સમતલની નીચે લઈ લો, પણ આ કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહ તો સરખા છે. આ બંને જુદા જુદા હોવા જોઈએ. 2 CH3 ચાલે નહીં. અહીંયા કેમ 2 કાર્બન સાથે એક CH3 ને એક H છે? તો આ 2 જુદા જુદા હોવા જોઈએ. નો જીઆઈ, નો જીઆઈ, પતી ગયું. આની અંદર બધું સરખું જ લાગે છે સર, આમાં તો થશે. કેમ? જો આવી રીતે થઈ ગયું. આ બધા સાથે એક H તો છે જ, એક H ન બતાવો તો ચાલે, એક H. હવે હું તમને એમ કહી દઉં કે તમે એમ કહી દો સર આ 2 ખાલી 2 જ Cl ને રિપ્રેઝન્ટ કરવાના છે. આ 2 Cl છે, બરાબર છે. આ Cl ને રિપ્રેઝન્ટ ન કરો તો ચાલે. આ 2 Cl છે એ સમતલની ઉપર તરફ છે. બીજાની અંદર આ Cl સમતલની ઉપર તરફ છે અને આ Cl સમતલની નીચે તરફ. અહીંયા Cl તો છે, ખ્યાલ? આ Cl ગમે ત્યાં છે, સમતલની ઉપર નીચે ગમે ત્યાં, ઉપર નીચે ગમે, પણ આ 2 એક સરખા સમતલની ઉપર, આ એકબીજાથી વિરુદ્ધ. આ કયો થઈ ગયો? સિસ. આ કયો થઈ ગયો? ટ્રાન્સ. બતાવી શકો ભૌમિતિક સમઘટક થાય, ખ્યાલ? એટલે આવી રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. ચાલો મિત્રો, હવે આની અંદર કઈ રીતે સમઘટકતા આવશે તમે જુઓ. જો બરાબર ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય. આ છે, આ ડબલ બોન્ડ છે ને, એને જુઓ તમે. ડબલ બોન્ડ છે ને એની 2 બાજુ આ સમૂહ ઉપર તરફ છે, આ સમૂહ ઉપર. તો બાકી તમને ખબર છે ડબલ બોન્ડ હોય ટોટલ સંયોજકતા કેટલી હોય? 4. એટલે 4 સંયોજકતા આ ડબલ બોન્ડ છે. આ તો કાર્બનને 1 2 અને આ 3 સમૂહ જોડાયેલો છે ઉપરવાળો. તો ચોથો છે એ હાઇડ્રોજન હશે, તો હાઇડ્રોજન નીચે તરફ, હાઇડ્રોજન નીચે. તો 2 હાઇડ્રોજન સરખા જ છે, એ નીચે તરફ છે, એટલે આને સીસ કહેવાય. શું કહેવાય? સીસ. સેમ કન્ડિશન અહીંયા 2 હાઇડ્રોજન જે હશે જ એ ઉપર તરફ હશે, તો આને પણ શું કહેવાય? સીસ કહેવાય. જોઈ શકો છો તમે. હવે અહીંયા આ કેસની અંદર અહીંયા સમૂહ જોડાયેલો છે ઉપર તરફ છે, તો હાઇડ્રોજન ક્યાં હશે? નીચે તરફ. અહીંયા જો સમૂહ નીચે તરફ તો હાઇડ્રોજન ઉપર તરફ, તો સમાન સમૂહ એકબીજાથી કેવા થયા? વિરુદ્ધ. તો આ ભાગ છે ને શું કહેવાય? ટ્રાન્સ. સેમ કન્ડિશન અહીંયા H, અહીંયા H, તો આને શું કહેવાય? બોલો, સીસ. બસ આવી જ રીતે. તો આને શું કહીશું? બોલો, સીસ. આને પણ શું કહીશું? સીસ. આને શું કહીશું? ટ્રાન્સ. ખ્યાલ આવી ગયો? 2 સમાન સમૂહ એક જ તરફ છે, તો આમાં 2 હાઇડ્રોજન એક જ બાજુએ આવવાના ને,
પણ આમાં સમાન સમૂહ વિરુદ્ધ સાઈડ થઈ ગયા તો આમાં આ 2 હાઇડ્રોજન વિરુદ્ધ સાઈડ આવવાના. ઓકે, તો ટ્રાન્સ થઈ ગયું. આવી રીતે સીસ અને ટ્રાન્સ જોવા મળે છે. આ ચક્રીય સંયોજનો છે. આવા ચક્રીય આ ચક્રીય નથી, પણ ચક્રીય સંયોજનો જ્યારે હોય એમાં 8 કે તેથી વધુ કાર્બન હોય ને તો સીસ અને ટ્રાન્સ જોવા મળે. ચક્રીય હોય અને દ્વિબંધ હોય ત્યારે. હા, બાકી ચક્રીયમાં તો 3 હોય તો સીસ ને ટ્રાન્સ જોવા મળતું, અને ચક્રીય હોય અને દ્વિબંધ હોય ત્યારે ચક્રીય દ્વિબંધ ધરાવતા સંયોજનમાં, અહીંયા લખવું હોય તો લખી નાખજો, ચક્રીય દ્વિબંધ ધરાવતા સંયોજનમાં 8 કે તેથી વધુ કાર્બન હોય ને તો આવું જોવા મળે છે. ચક્રીય આલ્કીન કહી દઉં, આલ્કીન એટલે દ્વિબંધ આવી ગયું. આલ્કીનમાં 8 થી વધુ કાર્બન ધરાવતા સંયોજનો ઓકે ભૌમિતિક સમઘટકતા દર્શાવે. 8 થી ઓછા કાર્બન હોય ને તો ખાલી સીસ જ થાય, એમાં ટ્રાન્સ થાય નહીં. 8 થી ઓછા કાર્બનવાળામાં માત્ર સીસ થાય, ટ્રાન્સ થાય નહીં. ઓકે, હવે જો આની અંદર સીસ અને ટ્રાન્સ કેમ આવશે? આ તો તમને સ્પષ્ટ દેખાય છે, એકદમ વ્યવસ્થિત દેખાય છે. જુઓ તમે, આ શું છે? સીસ. આ જોઈ શકો છો, 2 H એક જ બાજુએ છે. આની અંદર આમાં એક શાંતિથી જુઓ, આ જે કાર્બન છે એ નીચે તરફ છે તો હાઇડ્રોજન ઉપર તરફ આવશે. આ કાર્બન ઉપર તરફ છે તો હાઇડ્રોજન નીચે તરફ આવશે. તો આ કયો થઈ ગયો ભાઈ? ટ્રાન્સ. બહુ સિમ્પલ. આમાં આ સમૂહ નીચે તરફ, આ સમૂહ નીચે તરફ, તો હાઇડ્રોજન ઉપર, આમાં હાઇડ્રોજન ઉપર, તો આ કયો થઈ ગયો? સીસ. આમાં દ્વિબંધ જ નથી પણ થાય. અહીંયા જોઈન્ટ જ્યાં થાય ને ત્યાં એક જ હાઇડ્રોજન આવે. અહીંયા બધી જગ્યાએ 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન છે, પણ અહીંયા એક જ હાઇડ્રોજન આવે. એક હાઇડ્રોજન હોય ને, એક જ નંગ હોય ને તો થાય. કેમ કે જો અહીંયા બંને હાઇડ્રોજન જે છે આવી રીતે છે, આ બંને હાઇડ્રોજન. તમે એમ કહો સર અહીંયા બંને હાઇડ્રોજનનું આવું વહીવટ ન કરી નાખાય, પણ અહીંયા 2 હાઇડ્રોજન છે એક જ કાર્બન પર. ખ્યાલ આવ્યો? આમાં એક જ હાઇડ્રોજન છે એટલે બંને હાઇડ્રોજન સમતલની ઉપર તરફ. સીસ થઈ ગયો. આનો ટ્રાન્સ તમે પ્રેમથી ડ્રો કરી શકો. ચાલો ફટાફટ ડ્રો કરી શકો. શું થશે આનો ટ્રાન્સ? ચાલો, આ હાઇડ્રોજન જે છે સમતલની ઉપર તરફ, આ હાઇડ્રોજન સમતલની નીચે તરફ આવી ગઈ. ચાલો, લાઈટ આવી ગઈ. એટલે આ કયો થઈ ગયો? આ સીસ. આ કયો થઈ ગયો? ટ્રાન્સ. ઓકે, આવું થઈ શકે, પણ આ વચ્ચેથી આમ જોડાણ હોય તો. હવે તમે એમ કહો સર આમાં ન થઈ શકે, એવું ન થઈ શકે. કેમ કે અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન, ઉપરે હાઇડ્રોજન ને નીચે હાઇડ્રોજન, બધું સરખું છે. કાર્બન સાથે જોડાયેલા સમૂહ જુદા જુદા હોવા જોઈએ. તો અહીંયા જો 2, અહીંયા આ બાજુ કાર્બન કાર્બન કાર્બન, તો આ બાજુ હાઇડ્રોજન, એક જ હાઇડ્રોજન હતા બંને પાસે, એટલે આવું છે. ખ્યાલ આવ્યો? હવે એક થોડીક વધારાની વસ્તુ છે, યાદ રાખજો. 8, 9 અને 10 સભ્યોવાળા ચક્રીય આલ્કીન છે, એટલે 8 સભ્યવાળો, આ કેટલા સભ્યવાળો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સભ્યવાળો ચક્રીય આલ્કીન. આ 10 સભ્ય, આ 10 આલ્કીન છે. 8, 9 અને 10 સભ્યવાળાની અંદર સીસ વધુ સ્થાયી હોય. આ સ્થાયીતાનો ક્રમ છે. સીસ વધુ સ્થાયી હોય. આની અંદર આ સીસ વધુ સ્થાયી, આ ટ્રાન્સ ઓછો સ્થાયી હશે. પણ 11 થી વધુ કાર્બન થાય તો એનો ટ્રાન્સ વધારે સ્થાયી હોય. ટ્રાન્સ વધુ સ્થાયી. ઓકે, બસ આટલું યાદ રાખવાનું છે. આ બધા જેટલા ઉદાહરણ છે ને એ બધા યાદ રાખવાની જરૂર નથી. હા, પણ તમને પરીક્ષામાં આપી જ દીધું હશે એટલે તમે એમ કહેશો આજ તો ઘણું બધું ભણી લીધા છે, પણ લોજિકલ છે દોસ્ત. કેમ કે આ 2 વસ્તુ છે તો તમારે આમાં ખાલી કહેવાનું છે. ઉદાહરણ તો આપેલા જ હશે, ઉદાહરણ યાદ નથી રાખવાનું. તમારે કહેવાનું ભાઈ આ 2 વિરુદ્ધ સાઈડ તો ટ્રાન્સ કહેવાય, એક જ બાજુ તો સીસ કહેવાય. બસ આવું ખાલી કહેવાનું છે. તમારે નિયમ યાદ રાખવાના છે. નિયમ યાદ નથી રાખવાના. આની પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડવા મળશે. આમાં સીસ આવે, આમાં ટ્રાન્સ આવે, આમાં બધે કહેવાનું આ સીસ, આ સીસ, આ ટ્રાન્સ, આ સીસ. બસ આવું ખબર પડવી જોઈએ. બંધારણ કોઈ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, એટલે આમ કામ ઓછું છે, વધારે નથી. કારણ કે આની થિયરી કોઈ પૂછાવાનું નથી કે આજના લેક્ચરમાં જેટલા ચાલ્યા એટલા બધા બંધારણ લખી નાખો, એવું પૂછાશે નહીં. ખ્યાલ આવ્યો? એ ટેન્શન લેવાનું નથી. મસ્ત રીતે ફેર નોટની અંદર લખી નાખો અને પ્રેક્ટિસ કરવાની.